ब्रह्म सम्बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुकारो सव्वपावपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे। આત્મસિદ્ધિની બે ગાથા ઉપર આપણે વિવેચન કરવાના છે. ત્યાગ વૈરાગ્યાદિ સફળતો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજવાન. આંતરિક અવસ્થામાં જ્યાં સુધી વૈરાગ્ય પ્રગટ થતો નથી, આંતરિક અવસ્થામાં જ્યાં સુધી પદાર્થ સાથેનો સંબંધ છૂટતો નથી, વૈરાગ્ય એ આંતરિક અવસ્થા છે, એ ભાવાત્મક પ્રક્રિયા છે અને ત્યાગ એની અભિવ્યક્તિ છે. અંદરમાં વૈરાગ્ય પ્રગટ થાય અને બહારમાં ત્યાગ થાય. તો અંદરમાં જે વૈરાગ્ય થાય છે એ ભાવ દશા છે અને બહારમાં જે ત્યાગ થાય છે એની અભિવ્યક્તિ છે. સ્વાભાવિક રીતે પદાર્થ સાથેનો અનંતકાળથી સંબંધ છે એટલે પદાર્થ સાથે આપણો ભાવ સૃષ્ટિ જોડાયેલી છે અને જોડાવાના કારણે આપણા ચિત્તમાં પદાર્થ છવાયેલો છે. એટલે આપણા ચિત્તમાં નિરંતર પદાર્થનું ચિંતન ચાલે છે. એમ કહ્યું કે વિકલ્પ કેમ પેદા થાય છે, શા માટે આટલા બધા વિકલ્પો આવે છે, આટલા બધા વિકલ્પોનું પ્રયોજન શું? તો કોઈ વસ્તુનિષ્ઠો વિકલ્પો, વસ્તુ વ્યક્તિ સંજોગ ઘટના વ્યવસ્થા એને અનુલક્ષીને વિકલ્પ પેદા થાય છે. તો એ વિકલ્પ પેદા થવાનું કારણ વાસ્તવમાં વસ્તુ વ્યક્તિ સંજોગ અને ઘટતા નથી, પણ એની સાથેનું તાદાત્મ્ય છે, એની સાથેનું જોડાણ છે. વસ્તુ તો જગતમાં રહેવાની, વ્યક્તિ જગતમાં રહેવાની, સંજોગો જગતમાં રહેવાના, ઘટનાઓ જગતમાં ઘટતી જ રહેવાની, પણ એની સાથે જેટલું તાદાત્મ્ય એટલું દુઃખ થશે. જેટલું વ્યક્તિ સાથે જોડાણ હોય એટલું દુઃખ થાય. તો આપણા જીવનમાં દુઃખ કેટલું થાય? તો કે જેટલી અંદરમાં આસક્તિ હોય એટલું દુઃખ થાય, જેટલો પ્રગાઢ અધ્યાસ હોય એટલું દુઃખ થાય, જેટલું પ્રગાઢ અનુબંધ હોય એની સાથે જોડાણ હોય એટલું જીવનમાં દુઃખ થશે. વૈરાગ્ય જ્યારે અંદરમાં થાય છે ત્યારે એના તાદાત્મ્યને તોડે છે. વૈરાગ્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે એક રૂપતા તૂટે છે. વૈરાગ્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે અંદરમાંથી આસક્તિ છૂટી જાય છે. આસક્તિનું છૂટવું એ વૈરાગ્ય છે. એટલે એવું બને કે વૈરાગ્ય થયો હોય અને બહારમાં સંસાર દશા હોય, એવું પણ બને કે વૈરાગ્ય થયો હોય અને 12માં સંન્યાસ દશા હોય. સંન્યાસ અને સંસાર એ
વૈરાગ્યનું મૂલ્યાંકન નથી. વૈરાગ્યનું મૂલ્યાંકન એ છે કે ભાવ દશામાં કેટલું તાદાત્મ્ય છૂટ્યું છે. જ્યાં સુધી ભાવ દશામાં તાદાત્મ્ય છૂટતું નથી ત્યાં સુધી એની સ્મૃતિ છૂટતી નથી, અને સ્મૃતિ છૂટતી નથી ત્યાં સુધી પદાર્થ સાથેનો સંબંધ છૂટતો નથી. પદાર્થ સાથેનો સંબંધ છૂટતો નથી ત્યાં સુધી ત્યાગ ઘટિત થતો નથી, અને વાસ્તવિક ત્યાગ અંદરમાં અવતરિત થતો નથી. બાહ્ય ત્યાગ આપણે જે કરીએ છીએ એ અગર અંદરમાં વૈરાગ્ય ના હોય તો બાહ્ય ત્યાગ યથાર્થ સ્વરૂપમાં પરિણામ પામતો નથી. અને જેનો ત્યાગ કર્યો છે એ વસ્તુ સાથેનો અનુસંધાન ચાલુ રહેશે, એ વસ્તુની સ્મૃતિ ચાલુ રહેશે. એટલે એમ કે છે કે વસ્તુ તો આપણે ઘણી વાર છોડી છે, જીવતા પણ છોડી છે અને મરીને પણ છોડી છે. વસ્તુ ઘણી વાર છોડી છે, જીવતા પણ છોડી છે, મરીને પણ છોડી છે. સંબંધો અનંત વાર છોડ્યા છે, જીવતા પણ છોડ્યા છે અને મરીને તો છોડ્યા જ છે, પણ સંબંધોની આસક્તિ રહી ગઈ છે. ગીતામાં એક મધુર શ્લોક છે, એમ લખ્યું છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિને રસવર્જમ રસૌમપી પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિષયો તો જીવતા પણ છૂટે છે અને વિષયો તો મરીને પણ છૂટે છે, પણ વિષયનો રસ અંદરમાં રહી જાય છે. વૈરાગ્ય વિષયનો રસ છોડે છે, વૈરાગ્ય વિષયનો રસ તોડે છે, અને જેને વિષયનો રસ તૂટે છે એનો વિષય સ્વાભાવિક રીતે છૂટી જાય છે. નહીં તો ત્યાગ સ્મૃતિ બનશે. ત્યાગ જ્યારે આપણે કરીએ છીએ, ત્યાગનો અર્થ એ છે કે અધિકારનું વિસર્જન, સ્વામિત્વનું વિસર્જન, મારાપણાના ભાવનું વિસર્જન, એને કહેવાય ત્યાગ. પણ વાસ્તવિકમાં આપણે ત્યાગ જ્યારે કરીએ છીએ ત્યારે મારાપણાનું વિસર્જન કરતા નથી, એટલે એ ત્યાગ સ્મૃતિમાં ઉતરે છે અને એની સ્મૃતિ થાય છે. એટલે જ્યારે જે જગ્યાએ જે વસ્તુનો જે દશામાં ત્યાગ કર્યો હોય એની સ્મૃતિ થતાં અંદરમાંથી ભાવ જાગે છે કે મેં ત્યાગ્યું, મેં ત્યાગ્યું. એ ભાવ અંદરમાં પેદા થાય છે. એટલા માટે કહે છે કે અંદરમાં વૈરાગ્ય આવ્યા વગર યથાર્થ ત્યાગ થઈ શકતો નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે વૈરાગ્ય પ્રગટ્યા વગર યથાર્થ ત્યાગ થઈ શકતો નથી. વૈરાગ્યમાં બધું છૂટી જાય છે, ભાવ દશામાં છૂટે છે. બહારમાં રહે તો પણ સંબંધ નથી અને ન રહે તો પણ વિકલ્પ નથી. જ્યારે વૈરાગ્ય અંદરમાં પ્રગટ થાય છે ત્યારે બહારમાં પદાર્થો છૂટે તો પણ વિકલ્પ નથી અને પદાર્થ રહે તો પણ વિકલ્પ નથી. કારણ કે અંતરમાંથી પદાર્થ છૂટી ગયો છે, અંતરમાંથી પદાર્થ છૂટી ગયો છે. પણ જે ત્યાગ કરે છે એને ત્યાગની સ્મૃતિ રહેશે. અંદરના યથાર્થ વૈરાગ્ય વગર જેને ત્યાગ થાય છે એ ત્યાગ સ્મૃતિમાં પરિણામ પામે છે, અને સ્મૃતિમાં પરિણામ પામેલો ત્યાગ પોતાનો અધિકાર છોડતો નથી, પોતાનું સ્વામિત્વ છોડતું નથી, પોતાનું મારાપણું છોડતું નથી. એટલે છોડવા છતાંય છૂટ્યું નથી, છોડવા છતાંય છૂટ્યું નથી. તો વૈરાગ્ય એના મૂળભૂત અર્થમાં ત્યારે જ સાર્થક થાય કે જો અંદરમાં વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાય, વસ્તુનો બોધ યથાર્થ થાય, તો અંદરમાં ત્યાગ ઘટિત થાય. જ્યાં સુધી વસ્તુનો બોધ યથાર્થ અંદરમાં પ્રગટ થતો નથી ત્યાં સુધી વાસ્તવિક અર્થમાં ત્યાગ થતો નથી. એટલે કે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન. વૈરાગ્ય ત્યારે આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય સફળ છે. તો આવું કહેવાનું પ્રયોજન શું છે? આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય સફળ છે, આવું કહેવાનું કારણ શું છે? આ કહેવાનું કારણ એ જ છે કે આત્મજ્ઞાન થતાની સાથે જીવને પોતાની ચેતનાનો બોધ થાય છે અને પદાર્થનો પણ બોધ થાય છે. એ પણ બોધ થાય છે કે પદાર્થના કારણે છે, પદાર્થ મારો નથી, મારામાં નથી, મારી સાથે નથી. એટલે પદાર્થ સાથેની એકતા બુદ્ધિ તૂટે છે. સમ્યક દર્શન થતાની સાથે જ પદાર્થ, વ્યક્તિ, વસ્તુ, ઘટના અને સંજોગ એની એકતા બુદ્ધિ તૂટે છે, અને એકતા બુદ્ધિ તૂટવાના કારણે ચિત્તની અંદર એના સંબંધી વિકલ્પો છૂટી જાય છે.
આપણે વિકલ્પો એના જ કરીએ છીએ કે જેની આપણને સ્મૃતિ છે. આપણે વિકલ્પો એના જ કરીએ છીએ કે જેના પ્રત્યે સદભાવ છે. આપણે વિકલ્પો એના જ કરીએ છીએ કે જેની સાથે સંબંધ છે. આપણે વિકલ્પો એના જ કરીએ છીએ કે જે પદાર્થ સાથે આપણે જોડાયેલા છીએ. જેની સાથે જોડાયેલા નથી એનો વિકલ્પ આપણા ચિત્તમાં નથી. પાડોશી ગાડી લાવ્યો હોય તો આપણને કોઈ વિકલ્પ ઉઠે છે? નથી ઉઠતો. પણ એની પાસેથી આપણે ગાડી ખરીદી લીધી પછી ગાડી તો વળગી, પણ ગાડીના વિકલ્પો એ વળગ્યા. પછી ગાડીને સાચવવાનું, સવારવાનું, ધોવાનું, નવડાવવાનું કામ આપણે દરરોજ કરીએ છીએ. કેમ કે જ્યારે આપણું માનવું, મારું માન્યું અને મારું માન્યું એટલે તાદાત્મ સંસ્કાર ઊભો થયો. એકાત્વ ભાવ અંદરમાં ઉત્પન્ન થયો. એકત્વ ભાવ ઉત્પન્ન થવાના કારણે પદાર્થમાં કંઈ પણ થાય તો આપણા હૈયામાં ચોટ આવે છે, આપણા હૈયામાં ઘસરકો થાય છે, આપણા હૈયામાં વ્યથા અને વેદના થાય છે. તો કેટલી વેદના થાય? તો જેટલી આસક્તિ હોય એટલી વેદના થાય. જેટલા પ્રમાણમાં આસક્તિ એટલા પ્રમાણમાં વેદના. જો આસક્તિ ઓછી હશે તો વેદના ઓછી થશે, આસક્તિ પ્રગાઢ હશે તો વેદના વધારે થશે. તો અંદરમાં વૈરાગ્ય એમ કહે છે કે વસ્તુ ખરાબ નથી, વ્યક્તિ ખરાબ નથી, સંજોગ ખરાબ નથી, ઘટના ખરાબ નથી, પણ એની સાથેની એટેચમેન્ટ ખરાબ છે, એની સાથેનું જોડાણ ખરાબ છે. એ જે એનું જોડાણ છે એ જોડાણ અનંતકાળમાં તૂટ્યું નથી. એટલે કહ્યું વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસૌમપી પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિષયો તો જીવતા પણ છૂટે છે અને મરીને પણ છૂટે છે, પણ વિષયનો રાગ છૂટતો નથી. વિષયનો રાગ છૂટતો નથી. એટલે મહાપુરુષોએ વિતરાગ થવાની વાત કરી, રાગને છોડવાની વાત કરી, દ્વેષને છોડવાની વાત ન કરી. કારણ કે જ્યાં રાગ છૂટે છે ત્યાં દ્વેષ આપોઆપ છૂટી જાય છે. સહજ રીતે દ્વેષ પોતાના અંતરમાંથી છૂટી જાય છે. એટલે વૈરાગ્યમાં રાગ છોડવાનો છે. અને જ્યારે રાગ છૂટે છે ત્યારે વસ્તુ હોય તો પણ ભલે, એને વસ્તુ જાય તો પણ ભલે, એવો સદભાવ અંદરમાં ઉત્પન્ન થાય છે. એ સદભાવ ઉત્પન્ન થવાના કારણે વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટનાના મોહતાજ બનતા નથી, પણ એ તટસ્થપણે જોઈએ છે. એટલે અંદરમાં અધ્યવસાય ઉત્પન્ન થતો નથી. અંદરમાં આપણા ચિત્તમાં જેની સાથે એટેચમેન્ટ હોય એનામાં જો બાધા પહોંચે તો આપણા ચિત્તમાં એની પ્રતિક્રિયા થાય છે. પ્રતિક્રિયા એટલે અધ્યવસાય. પ્રતિક્રિયા એટલે અધ્યવસાય. એટલે જ્યારે વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને સંબંધ સાથે આપણી ચેતના જોડાયેલી છે અને એમાં કંઈ પણ ફેરફાર થાય તો આપણા ચિત્તમાં બેચેની અને વ્યાકુળતા થાય છે, વ્યાઘાત ઉત્પન્ન થાય છે. એ વ્યાઘાત ઉત્પન્ન થવાના કારણે અંદરમાં શોકરૂપ, દુઃખરૂપ પ્રતિક્રિયા આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે. તો વૈરાગ્ય ક્યાં કામ કરે છે? વૈરાગ્ય ત્યાં કામ કરે છે કે જ્યાં આસક્તિ છે ત્યાં કામ કરે છે. વૈરાગ્ય આસક્તિને તોડે છે. વૈરાગ્ય પ્રેમને રાખે છે પણ આસક્તિને તોડે છે. અને આસક્તિને તોડવાના કારણે એને જગત તરફ દ્રષ્ટિ છે, જગતમાં રહે છે, જગતમાં જીવે છે, પણ અંદરમાં રાગ થતો નથી. કારણ કે આસક્તિ તૂટી ગઈ છે. આસક્તિ અંદરમાંથી તૂટી ગઈ છે. તો અહીં એમ કહે છે કે સમ્યક દર્શન થતાની સાથે જ ચૈતન્યનો બોધ થાય છે અને પદાર્થનો પણ બોધ થાય છે. એટલે પદાર્થ અજીવ છે, એનામાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે અને શબ્દ છે, પણ એનામાં પ્રેમ નથી, આનંદ નથી, સુખ નથી, સમાધાન નથી, કૃતકૃત્યતા નથી, ધન્યતા નથી. એ જીવનો પોતાનો સ્વભાવ છે એમ સ્પષ્ટ નિર્ણય થાય છે. એ નિર્ણય થવાના કારણે પદાર્થ તરફ જે રહેલું પોતાનું એટેચમેન્ટ, પોતાનું જોડાણ હતું, એ જોડાણ અંતરમાંથી છૂટી જાય છે. એ જોડાણ અંતરમાંથી તૂટવાનું શરૂ થાય છે. અને જેમ જેમ તૂટતું જાય એમ વૈરાગ્ય પ્રગટ થતો જાય છે. જેમ જેમ એ જોડાણ તૂટતું જાય એમ એમ અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠે છે. આપણા ચિત્તમાં આપણને ભાર શેનો છે?
આપણે એમ કહીએ છીએ ને, ટેન્શન છે, ભાર છે, અત્યારે બોજો લાગે છે, માથા ઉપર શાનો બોજો લાગે છે? એ વ્યક્તિ, વસ્તુ, સંજોગ અને ઘટના એની સાથે જેટલા આસક્ત થઈએ છીએ એટલો બોજો આપણા ચિત્ત ઉપર લાગ્યા કરે છે. કારણ કે જગત પરિવર્તનશીલ છે, જગતની અવસ્થા બદલાયા કરે છે. અને આપણે એમ સમજીએ છીએ કે જગતની અવસ્થા એમની એમ રહેવી જોઈએ. સંબંધો બંધાયા છે, કાલે છૂટી શકાય એમ છે. પદાર્થ મળ્યા છે, કાલે પદાર્થ ચાલ્યા પણ જઈ શકે છે. સંજોગો બદલાઈ શકે છે, વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે, ઘટનાઓ જીવનમાં ઘટી શકે છે. એવો સ્વીકાર નહીં હોય જીવનમાં. એ સ્વીકાર એટલા માટે નથી કે અંદરમાં આસક્તિનું પરિબળ કામ કરી રહ્યું. તો વૈરાગ્ય છે આસક્તિને તોડે છે. વૈરાગ્ય આસક્તિને તોડે છે એટલે વસ્તુ પોતાને સ્પષ્ટ થાય છે, વસ્તુનો સ્વભાવ સ્પષ્ટ થાય છે. અને સમ્યક દર્શન થતાં ચૈતન્યનો સ્વભાવ, ચૈતન્યની અવસ્થા સ્પષ્ટ થાય છે, પોતાની આંતરિક દશા સમજાય છે. એટલે એના કારણે પદાર્થ સાથેનું એટેચમેન્ટ છૂટી જાય છે. ત્યાં પદાર્થ રહે છે પણ એટેચમેન્ટ છૂટે છે. કારણ કે પદાર્થ વગર જીવન ચાલશે નહીં, પદાર્થ વગર જીવી શકાશે નહીં. દેહને ટકાવવા માટે પદાર્થ જોઈશે, વસ્તુઓ પણ જોઈશે, આહારની વ્યવસ્થા પણ જોઈશે, રહેવાની વ્યવસ્થા પણ જોઈશે. પદાર્થ વગર જીવન ટકી નહીં શકે. પણ જીવન વૈરાગ્ય આવ્યા પછી જીવન ટકે છે, પણ પદાર્થની એટેચમેન્ટ છૂટે છે. આ બહુ મહત્વની ઘટના છે. અને પદાર્થની એટેચમેન્ટ છૂટવાના કારણે દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર થાય છે. પહેલી ઘટના વૈરાગ્યમાં ઘટે છે કે દ્રવ્ય સ્વતંત્ર છે અને દ્રવ્ય પરિપૂર્ણ છે. અને દરેક દ્રવ્ય સ્વતંત્ર છે એવો પોતાના જીવનમાં સ્વીકાર આવે છે. એ સ્વીકાર આવતાની સાથે બીજા દ્રવ્ય પ્રત્યેની અપેક્ષા છૂટી જાય છે. એ સ્વીકાર આવતાની સાથે બીજા દ્રવ્ય પ્રત્યેની અપેક્ષા છૂટી જાય છે. અને જ્યારે અપેક્ષા છૂટી જાય છે ત્યારે એ વસ્તુ જાય તો દુઃખ થતું નથી અને રહે તો સુખ લાગતું નથી. પણ એક સમધારણ સ્થિતિ આવે છે, એક બેલેન્સ સ્ટેટ આવે છે. અંદરમાં એક મૌલિક ભાવ પ્રગટ થાય છે. અને મૌલિક ભાવ છે તટસ્થ ભાવ. એ મૌલિક ભાવ છે માધ્યસ્થ ભાવ. અંદરમાં માધ્યસ્થ ભાવ પ્રગટ થાય છે. એટલે વસ્તુ જાય તો શોક થતો નથી, વસ્તુ આવે તો આનંદ થતો, સુખ થતું નથી. એ વસ્તુના મોહતાજ નથી. એ વસ્તુના મોહતાજ નથી. એ સમજે છે કે જીવન છે, વસ્તુઓ તો આવે જ ને જાય. જે કંઈ મળે છે એ પ્રારબ્ધના કારણે મળે છે. એટલે સમજે છે કે પ્રારબ્ધ જ્યારે ફરશે, જ્યારે પુણ્યકર્મ છૂટશે અને પાપ કર્મ શરૂ થશે ત્યારે બીજા પરિણામો પણ આવી શકે છે. એટલે એના જીવનમાં સ્વીકાર છે. અને સ્વીકાર છે એટલે પોતાના જીવનમાં સમાધાન છે. પોતાના જીવનમાં સમાધાન છે. એટલે વૈરાગી પરમ સમાધાનથી જીવે છે. વૈરાગી જે છે, જેનામાં વૈરાગ્ય પ્રગટ થયો છે, એના જીવનમાં સમાધાન છે, શાંતિ છે અને આનંદનું વેદન થાય છે. સંસારમાં રહેવા છતાં પણ એને આનંદનું વેદન થાય છે. કારણ કે સંસાર અને સંસારના પદાર્થોથી એની ચેતના છૂટી પડી છે. એની સમજણમાં સ્પષ્ટ નિર્ણય થયો છે કે પદાર્થો મારા નથી અને મારામાં નથી, વ્યક્તિઓ મારી નથી અને મારામાં નથી, સંજોગો મારા નથી અને મારામાં નથી, વ્યવસ્થા મારી નથી અને વ્યવસ્થા મારામાં નથી. પુણ્ય કર્મના કારણે એનો ઉદય થયો છે અને પાપ કર્મના કારણે એનો વિલય થવાનો છે. એ સમજ બેઠી છે. એટલે એક સ્થિતિ સ્થાપક અવસ્થા અંદરમાં આવે, બેલેન્સ મોડ ઉપર આવે છે. અહીંથી આધ્યાત્મિક, આંતરિક આધ્યાત્મિક ભૂમિકા શરૂ થાય છે. અહીંથી અંતર તરફની યાત્રા આ બિંદુથી શરૂ થાય છે. અંતર તરફની યાત્રાનો પહેલો પડાવ એ વૈરાગ્ય છે. જ્યાં સુધી વૈરાગ્યની ભૂમિકા પોતાના જીવનમાં રચાતી નથી ત્યાં સુધી આગળની યાત્રા શરૂ થતી નથી. આગળની યાત્રા શરૂ થતી નથી. એને મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે વિકલ્પો હતા એને સમજાય છે કે અત્યાર સુધી વિકલ્પો હતા એ વસ્તુના કારણે હતા.
વ્યક્તિના કારણે હતા, સંજોગોના કારણે હતા, ઘટનાના કારણે હતા, પણ ચેતના એનાથી છૂટી પડી, પોતાનો ઉપયોગ એમાંથી છૂટો પડ્યો, અને છૂટો પડવાના કારણે હવે એના કારણે એને ખેદ થતો નથી, અંદર વ્યથા થતી નથી, અંદરમાં વેદના થતી નથી, પણ એ પ્રત્યેક પરિસ્થિતિમાં શાંત જીવન જીવી શકે છે, શાંત જીવન જીવી શકે છે. એટલે એમ કે છે વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ. આસક્તિ જેમ જેમ છૂટતી જાય તેમ વૈરાગ્ય પ્રગટ થતો જાય. વૈરાગ્ય એટલે બીજા દ્રવ્ય ઉપરથી પોતાનો માલિકીનો ભાવ છૂટી જાય. દ્રવ્ય રહેશે પણ માલિકી છૂટશે. દ્રવ્ય રહેશે, જગત ક્યારે પણ જગતમાંથી દ્રવ્યો જતા નથી રહેવાના, દ્રવ્યો રહેશે પણ માલિકી ભાવ છૂટી જશે. એટલા કારણે આપણે નિમિત્તને પામીને આપણા જીવનમાં જે દુઃખ થાય છે એ દુઃખ અંદરમાં નહીં થાય. નિમિત્ત પામીને જે દુઃખ થાય છે એ દુઃખ આપણા જીવનમાં નહીં થાય, કારણ કે અંદરમાં વૈરાગ્યની ધારા પ્રગટ થઈ છે. તો વૈરાગ્ય એટલે બીજી એક અવસ્થા છે કે વસ્તુ, વ્યક્તિ અને પદાર્થના ગુણોનો બોધ. એને સમજાય છે કે વસ્તુના ગુણો છે, વ્યક્તિના અવસ્થા છે અને પદાર્થના ગુણો છે, એને સમજાય છે. એટલે એને એમ થાય છે, એવો બોધ પ્રાપ્ત થાય છે કે સુખ પદાર્થમાંથી આવતું નથી પણ પોતાની ભાવદશામાંથી આવે છે. સુખ પદાર્થમાંથી આવતું નથી પણ પોતાની ભાવદશામાંથી આવે છે. એ સ્પષ્ટ રૂપે વર્તાય છે. એટલે પદાર્થ તરફથી દ્રષ્ટિ અંદરમાં ખસી જાય છે. અહીં આગળથી જ્ઞાનની ભૂમિકા શરૂ થાય છે. અહીં આગળ એમ થયું કે અગર સુખ પદાર્થમાંથી નથી આવતું, અગર સુખ સંજોગમાંથી નથી આવતું, તો સુખ ક્યાંથી આવે છે? સુખનું કેન્દ્ર ક્યાં છે? સુખનો મહાસાગર ક્યાં પડ્યો છે? એની શોધ એના જીવનમાં શરૂ થાય છે. અને જે બિંદુથી સુખ પદાર્થની આસક્તિ છૂટે અને જીવનમાં સુખની કેન્દ્રની શોધ શરૂ થાય, એ આધ્યાત્મની યાત્રા છે, એ અંતર્મુખી અવસ્થાની યાત્રા છે. એમાં હવે એના વિકલ્પો શમી ગયા, કારણ કે વિકલ્પો વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટનાના અનુલક્ષી નહોતા, પણ વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટના તરફનો ભાવ પોતાના જીવનમાંથી છૂટી ગયો. એટલે એ સંબંધી વિકલ્પો મોડા પડ્યા, મંદ પડ્યા, છૂટી ગયા. એવું ન બને કે એક સાથે છૂટી જાય, કારણ કે વૈરાગ્ય જેટલો તીવ્ર થાય, જેટલો ક્યુટ થાય, જેટલો તીખો થાય, એટલા અંદરમાંથી એ ભાવદશા પ્રગટ થાય. એટલે જ્ઞાન જેટલું ક્યુટ થતું જાય એટલી પદાર્થોની પકડ છૂટતી જાય, એટલી વૈરાગ્યની ઝલક પોતાના જીવનમાં ઉડતી જાય. તો આ જ્ઞાન દશા અંદરમાં શરૂ થઈ. ધીરે 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 એને અંતરનો બોધ થતો જાય છે, અંદરમાં જ્ઞાન દશા પ્રગટ થતી જાય છે. અને દ્રવ્યના સ્વરૂપ યથાર્થ સ્વરૂપે સમજાય છે કે છ દ્રવ્ય સ્વતંત્ર છે, એ પરિપૂર્ણ છે અને એમની અનંત શક્તિ છે. એ બોધ પોતાના જીવનમાં પ્રગટ થાય છે. એ પ્રગટ થવાના કારણે દ્રવ્ય પર પોતાનો અધિકાર જે જમાવ્યો હતો એ અધિકારનો ભાવ છૂટી જાય છે. વસ્તુનો અધિકાર રહેશે, વ્યવહારથી જે વસ્તુ પોતાની પાસે છે પોતાની પાસે રહેશે, પણ મારાપણાનો ભાવ છૂટી જશે. વસ્તુનું રહેવું સ્વાભાવિક છે. જે વ્યક્તિ પાસે જે વસ્તુ છે, વ્યક્તિ રહેશે, એ વસ્તુ રહેશે, પણ એ વસ્તુ પ્રત્યેનો મારાપણાનો ભાવ છૂટી જશે. અને મારાપણાનો ભાવ છૂટી જવો એનું નામ વૈરાગ્ય. એનું નામ વૈરાગ્ય. તો આ વૈરાગ્ય. બીજી એક મહત્વની ઘટના વૈરાગ્ય પ્રગટ થતા થાય છે કે અત્યાર સુધી આપણો જ્ઞાન ઉપયોગ જ્ઞેયમાં તન્મય હતો. અત્યાર સુધી આપણું જ્ઞાન જ્ઞેય એટલે જાણવા લાયક પદાર્થ અથવા તો જ્ઞાનની પકડમાં આવતા પદાર્થો. તો જ્ઞેયમાં જે પદાર્થો પોતાની જ્ઞાનની પકડમાં હતા, એમાંથી આ અવસ્થા જ્યારે સમજાઈ ત્યારે જ્ઞેયમાંથી જ્ઞાન છૂટું પડ્યું. ત્યારે શું થયું કે હવે પહેલા અત્યાર સુધી પોતે પદાર્થમાં, વસ્તુમાં, વ્યક્તિમાં અને સંજોગમાં ડૂબેલું હતું. હવે એ જ્ઞાન છૂટું પડ્યું, એ જ્ઞાન ઉપયોગ છૂટો પડ્યો. એ જ્ઞાન ઉપયોગ જો સ્વભાવે સાધક હોય
તો અંતર્મુખી યાત્રા કરાવશે. કારણ કે જ્ઞાન જ્ઞેય વગર રહેતું નથી. જ્ઞાનનું કામ જાણવાનું છે, જેમ અગ્નિનું કામ બાળવાનું છે, જેમ પાણીનું કામ શીતળતા છે, એમ જ્ઞાનનું કામ જાણવાનું છે. જ્ઞાન જાણ્યા વગર નહીં રહે. જ્ઞાન જ્યારે પદાર્થમાંથી છૂટું પડ્યું છે અને સ્વભાવે જો સાધક છે તો જ્ઞાન પોતાના ચૈતન્યને જાણવા તરફ યાત્રા શરૂ કરશે. અને જ્ઞાનનું જ્ઞેયમાંથી છૂટા પડીને જ્ઞાતા તરફ ઢળવું એનું નામ ધ્યાન. જ્ઞાનનું જ્ઞેયમાંથી છૂટા પડીને જ્ઞાતા તરફ ઢળવું એનું નામ ધ્યાન. અને જ્ઞાનનું જ્ઞાતામાં ઠરવું એનું નામ સમાધિ. તો અહીંથી અંતર્મુખી અવસ્થા શરૂ થાય છે. જ્યાં આગળ વૈરાગ્યની હદ શરૂ થાય છે, આસક્તિની હદ છૂટે છે અને વૈરાગ્યની હદ શરૂ થાય છે, ત્યારથી અંતર્મુખી વિચારની શરૂઆત થાય છે. કૃપાળુદેવે કહ્યું છે, પદાર્થોને સાથે રાખીને કોઈ જ્ઞાન પામ્યા નથી. આનો હેતુ શું છે કહેવાનો હેતુ એ છે કે પદાર્થ સાથે આસક્તિ રાખીને કોઈ જ્ઞાન પામી શકતું નથી. કારણ કે જ્ઞાન જ્ઞેયમાં તન્મય છે, જ્ઞાન પદાર્થમાં તન્મય છે. જ્ઞાનને પદાર્થમાંથી છૂટું કરવું પડે. જેમ કે આપણે એક સ્પ્રિંગને ખેંચીને રાખી છે, બંને છેડા ખેંચીને એક ખીલી પર લટકાવેલા છે, પણ એ સ્પ્રિંગને મૂળ સ્થાને લાવવી હોય તો એક છેડો છૂટો કરો એટલે સ્પ્રિંગ ઓટોમેટિક બીજા છેડા તરફ ચાલી જાય છે. એમ જ્ઞાન જ્યારે જ્ઞેયમાંથી છૂટું થાય છે ત્યારે જ્ઞાન જ્ઞાતા તરફ આપોઆપ યાત્રા કરે છે, જો સ્વભાવે સાધક હોય તો. જો સ્વભાવે સાધક હોય તો એ યાત્રા અંદરમાં શરૂ થાય છે. જો સ્વભાવે સાધક ન હોય તો એ યાત્રા અંદરમાં શરૂ થતી નથી. તો એનું ચિંતન અંદરમાં પ્રગટવું જોઈએ, એની અવસ્થા અંદરમાં પ્રગટવું જોઈએ. અને એ પ્રગટાવવા માટે કૃપાળુ દેવે ઘણી રીતે સમજાવવાની કોશિશ કરી છે. એ અવસ્થા પ્રાપ્ત થવા માટે કૃપાળુ દેવે ઘણી રીતે સમજાવવાની કોશિશ કરી છે. 452માં પત્રમાં કૃપાળુ દેવ લખે છે, 452માં પૃષ્ઠ પાનામાં 452માં પાનામાં કૃપાળુદેવ લખે છે, આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાગ એટલે આત્મ પરિણામથી પદાર્થનો અધ્યાસ, તાદાત્મ એકતા નિવર્તવી, છૂટી થવી. જ્યાં સુધી પદાર્થનો મોહ છે અને આપણે અંદરમાં વૈરાગ્યની વાતો કરીએ છીએ, એ પેલી ગાથા લાગશે કે મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો અને મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. મુખેથી જ્ઞાનની વાત કરવી એ અંદરમાં અવસ્થા નથી, એ વૈરાગ્ય નથી. માત્ર જ્ઞાનની વાત કરવી એ વૈરાગ્ય નથી, પણ અંદરમાંથી મોહ છૂટે, અંદરમાંથી આસક્તિ છૂટે, અંદરમાંથી મમત્વ છૂટે. એ જ્યારે છૂટે છે ત્યારે અંદરમાં ત્યાગ ઘટિત થાય છે. એક ત્યાગ કરાય છે, પણ જે ત્યાગ આપણે કરીએ છીએ એ ત્યાગ આપણી પાસે કંઈક છે, એમાંથી કંઈક આપીએ છીએ. એટલે પહેલા ગ્રહણ છે ને પછી ત્યાગ છે. પહેલા વસ્તુને પકડીએ છીએ ને પછી એને છોડીએ છીએ. તો પકડ પણ ખોટી છે અને ત્યાગ પણ ખોટો છે. કારણ કે કોઈ પણ પદાર્થ આપણી માલિકીનો નથી. કોઈ પણ પદાર્થ આપણી માલિકીનો નથી. જ્યારે પકડીએ છીએ ત્યારે મારાપણું થાય છે, એ અજ્ઞાન છે. અને જ્યારે છોડીએ છીએ ત્યારે માનીએ છે ત્યાગ છે, એ પણ અજ્ઞાન છે. એટલે ગ્રહણ અને ત્યાગ બંને અજ્ઞાનમય બને છે. તો જ્યાં સુધી આ અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તાય નહીં, એટલે અન્ય પદાર્થ સાથેની એકતા બુદ્ધિ, જોડાણ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આત્મ પરિણામ તરફ લક્ષ્ય જતો નથી અને આત્મ પરિણામ અંદરમાં પ્રગટ થતો નથી. એને શ્રી જીન ત્યાગ કહે છે, એને પરમાત્મા એને ત્યાગ કહે છે. એટલા માટે આપણા જીવનમાં જુઓ, સાધના તો ઘણી કરીએ છીએ, પણ
સાધનાનું પરિણામ દેખાતું નથી, સાધનાનો આહ્લાદ નથી આવતો, ખુશનુમા નથી રહેતા, ચિત્તમાં પ્રસન્નતા નથી, વ્યથાઓને વેદના છૂટતી નથી, અંદરમાં એકબીજાના અભિપ્રાય છૂટતા નથી. કારણ કે અન્ય પદાર્થ સાથે તાદાત્મ્ય અભ્યાસ પડેલો છે. આપણે આપણી જાતને ગમે તેટલા ધાર્મિક માનતા હોય, પણ અંદરમાં જ્યાં સુધી વૈરાગ્યની ઝલક ન ઉઠે ત્યાં સુધી વાસ્તવિક ધાર્મિકતા આપણા જીવનમાં પ્રગટી નથી. આ જરા કડવું સત્ય છે, આપણને ન ગમે એવું સત્ય છે, પણ એ સ્વીકારવું પડશે. એ સ્વીકારવું પડશે એટલા માટે કે મહાપુરુષોએ કહેલું છે અને વિતરાગ પુરુષોનો અનુભવ છે. સમ્યક દર્શન થતાની સાથે પદાર્થ સાથેની એકાત્મ બુદ્ધિ તૂટે છે અને એકાત્મ બુદ્ધિ તૂટવાના કારણે પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજાય છે અને પદાર્થ સાથેનો તાદાત્મ્ય અધ્યાસ છૂટી જાય છે. એ છૂટવાના કારણે જે અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય વૈરાગ્ય. માથું મુંડાવે વૈરાગ્ય નથી, સંસાર છોડી દીધે વૈરાગ્ય નથી, પણ અંદરમાં અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ છૂટે. અને જો સંસારમાં હોય તો એ સંન્યાસી, એ સંસારમાં હોય તો પણ એ સંન્યાસી છે, એવી અંતરદશા એના જીવનમાં પ્રાપ્ત થાય છે. એટલે અન્ય પદાર્થનો તાદાત્મ્ય પોતાના જીવનમાં નિવર્તાય એ અવસ્થા પોતાને જોવી પડે. એટલા માટે એમ કહે છે કે પદાર્થનો અધૂરો ભોગ રાગ ઉત્પન્ન કરે છે. આ પ્રેક્ટિકલ વસ્તુ આ છે કે પદાર્થનો અધૂરો ભોગ રાગ ઉત્પન્ન કરે છે, પણ પદાર્થનો સંપૂર્ણ ભોગ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. એટલે પદાર્થને આપણે ભોગવીએ છીએ ત્યારે ભોગવતી વખતે અન્ય વિકલ્પો કરવા કરતાં એ પદાર્થમય બનીને જો ભોગવીશું તો અંદરમાં એક બોધ, એક સંવેદન, એક જાગૃતિ ઉત્પન્ન થશે કે જે સ્વાદ આવે છે પદાર્થમાંથી નથી આવતો પણ ભાવદશામાંથી આવે છે. એ જેમ જેમ આવા સંવેદનો સ્થિર થતા જાય એમ અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠતી જાય. નહીં તો જીવ પાછો એ પદાર્થ તરફ પાછો ફરશે, એ પદાર્થ તરફ પાછો ફરશે. કારણ કે અંદરમાં પદાર્થનો યથાર્થ બોધ થયો નથી. એટલા માટે કહે છે કે દુઃખનો યથાર્થ અનુભવ સુખની શોધ તરફ લઈ જાય છે. લક્ષ્મીનો અભાવ જ્યારે ખટકે ત્યારે લક્ષ્મી પ્રાપ્ત કરવાનો તીવ્ર ભાવ ઉત્પન્ન થાય છે. જ્યારે જે વસ્તુ ખટકે છે ત્યાંથી એના વિરુદ્ધની યાત્રા શરૂ થાય છે. આપણને ક્યારે પણ સંસાર ખટક્યો છે ખરા? કેમ ચૂપ થઈ ગયા? સંસાર ખટક્યો છે ખરા? આપણે એમ કહીએ છીએ કે અમે ધાર્મિક છીએ, અમે ધાર્મિક કહેવડાવીએ છીએ, ધર્મના અનુષ્ઠાનો કરીએ છીએ, પણ પદાર્થ ક્યારે પણ આપણને ખટક્યો ખરા? તો ખટક્યો નથી ત્યાં સુધી અટક્યો નથી, અને જ્યાં સુધી અટક્યો નથી ત્યાં સુધી યાત્રા શરૂ થતી નથી. કૃપાળુદેવ કહે છે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. 158 પાના ઉપર સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. આપણે વસ્તુનો ત્યાગ કહીએ છીએ પણ ઓલ્ટરનેટિવ શોધી કાઢીએ છીએ. વસ્તુનો ત્યાગ કરીએ છીએ, આંબીલ કર્યા ને, હોળીમાં આંબીલ થયા હશે, 6 દ્રવ્યનો ત્યાગ કર્યો, બરાબર છે. પણ ઓલ્ટરનેટિવ શોધ્યા વગર કે ઓલ્ટરનેટિવ સિલેક્શન કર્યું, આપણે જે આવ્યું એ આપણે એનો ઉપયોગ કરી લીધો કે આપણે અંદરમાં ઓલ્ટરનેટિવ શોધ્યા, વૈકલ્પિક વ્યવસ્થા શોધી. જો વૈકલ્પિક વ્યવસ્થા શોધી હોય તો સ્વાદે કેન્દ્ર બદલ્યું છે, સ્વાદ બદલાયો નથી, સ્વાદનું કેન્દ્ર બદલાયું છે. એક એમને પૂછવામાં આવ્યું કે એમને 500 ઓળી કરી હતી અને એમને પૂછ્યું કે તમને ઓળીમાં શું અનુભવ થાય છે? એટલે કે હવે જે ઓળીનો જે ખોરાક છે એમાં સ્વાદ આવે છે. તો સ્વાદે કેન્દ્ર બદલ્યું પણ સ્વાદ અંદરમાંથી ગયો નથી. સ્વાદ પોતાનું કેન્દ્ર બદલે છે. થાય છે શું? વૃત્તિઓ એટલી ચાલાક છે, એટલી હોશિયાર છે કે કેન્દ્ર બદલે છે, ઓલ્ટરનેટિવ સમાધાન શોધી લે છે. ઓલ્ટરનેટિવ એક ભાઈ નીતિમત્તાથી જીવતા હતા,
કોઈનો પૈસો લેતા નતા, પણ ઘરમાં એક વખત જરૂર પડી અને એ વખતે તક જોઈને એક વ્યક્તિને જે કામ કરાવવું હતું એની પાસે ગઈ કે હું તમને આટલા રૂપિયા તમને આપી દઉં છું, તમે આ કામ કરી દો. કે હું આવું કામ કરતો નથી, પણ કે ભલા માણસ, તમારા ઘરમાં કેટલી મુશ્કેલી છે હું જાણું છું, તમારા ઘરમાં જે અવ્યવસ્થા ગોઠવાઈ થઈ છે એ પણ હું જાણું છું, અને તમે એવું કરો, આટલો વખત લઈ લો અને મુશ્કેલીમાંથી બહાર નીકળી જાઓ, પછી પાછું નીતિનું આચરણ કરજો. આ કોણ કહે છે? આ વ્યક્તિ આવીને કહે છે. એટલે આપણું મન એમ કહે છે વાત તો સાચી છે, આ મુશ્કેલી પાર કરી જઈએ પછી આગળ ઉપર જોયું જશે. અંદરમાંથી નીતિ ગઈ, અંદરમાંથી નીતિ ગઈ છે. એક વાર લાંચમાં ફસાયા એ બીજી વાર લાંચ લીધા વગર રહેશે નહીં, કારણ કે મૂળ જે અંદર આધાર હતો એ આધાર છૂટી ગયો. મૂળ આધાર હતો એ આધાર અંદરમાં છૂટી ગયો. કૃપાળુદેવ કહે છે 15મા પાના ઉપર, સદા ત્યાગવા યોગ્ય શું છે? જીવનમાં સદાય ત્યાગ કોનો કરવો? તે અકાર્ય. અકાર્ય એટલે ન કરવા જેવું કાર્ય. જે પરમાત્માને ન ગમતું હોય, જે પરમાત્માને ગમતું હોય કાર્ય, જે પરમાત્માને ન ગમતું હોય અકાર્ય. તો અકાર્ય હંમેશા છોડવા જેવું છે. પરમાત્માને શું નથી ગમતું? પરમાત્માને અંદર આસક્તિ નથી ગમતી, મમત્વ નથી ગમતો, અહંકાર નથી ગમતો, વિષયાશક્તિ નથી ગમતી, વાસના નથી ગમતી. આ બધું પરમાત્માને ગમતું નથી, એ અકાર્ય છે. તો એ અકાર્યને છોડવું એનું નામ ત્યાગ. એ અકાર્યને છોડવું એનું નામ ત્યાગ. આવો ત્યાગ આપણા જીવનમાં ઘટિત થવો જોઈએ. એક વખત એવી ઘટના ઘટી કે બ્રાહ્મણના ત્યાં રસોઈ હતી ને આખો બ્રાહ્મણોનો જમણવાર હતો. હવે એમના ત્યાં એવી પદ્ધતિ હોય છે કે એ રસોઈને જો કોઈ અડી જાય તો એ રસોઈ કાઢી નાખવી પડે, એ રસોઈ લે નહીં, એવો બ્રાહ્મણોનો સંસ્કાર છે એમનો. હવે બન્યું એવું કે એક વખત આખા જ્ઞાતિની રસોઈ બનાવી છે અને કૂતરું આવીને તપેલાને અડી ગયું. હવે તપેલાને આખું મોટું હતું, મોટું સાધન, એને અડી ગયું અને બ્રાહ્મણો ભેગા થયા કે હવે શું રસ્તો કરવો? રસોઈ તો ફેંકી દેવી પડે, ને ફેંકી દો તો જ્ઞાતિમાં હોહા થઈ જાય. કરવું શું? કે કૂતરાના વજન જેટલું કાઢી નાખો, બાકીનું બધું વાપરી લો. આપણે શું કર્યું? રસ્તો શોધી કાઢ્યો. કૂતરાના વજન જેટલું કાઢી નાખો, બાકીનું બધું વાપરી લો. પછી કોઈએ પૂછ્યું જો હાથી અડ્યો હોત તો શું કરત? એને જો તપેલાને હાથી અડી ગયો હોત તો શું કરત? કંઈક નવો રસ્તો શોધી કાઢત. આ અંદરમાં આપણી આસક્તિ છે. આ અંદરમાં આપણી મન નવી નવી વૃત્તિઓને ડાયવર્ટ કરે છે, શોધી કાઢે છે. અને મનની ખૂબી એ છે કે મન આપણને એવી રીતે સમજાવે છે કે વૃત્તિ પોતાનો સ્વાંગ બદલીને અંદરમાં ફરીથી પ્રવેશી જાય. વૃત્તિ પોતાનો સ્વાંગ બદલીને અંદરમાં ફરીથી પ્રવેશી જાય. ચોથી વાત એ કરી કૃપાળુદેવે 706મા પાના ઉપર કે ત્યાગ પર લક્ષ્ય રાખવો. ત્યાગ મોડો રાખવો નહીં, નિરંતર ત્યાગ પર લક્ષ્ય રાખવું. એટલે આંતરિક ત્યાગ. આંતરિક અવસ્થામાં ત્યાગ થાય. આંતરિક અવસ્થામાં પદાર્થ સાથેનો સદભાવ છૂટે એ ત્યાગ છે. પદાર્થ કદાચ રહે પણ પદાર્થનો સદભાવ છૂટી જાય, પદાર્થના સાથેનું એટેચમેન્ટ તૂટી જાય, એ ત્યાગ છે. તો એવો ત્યાગ પોતાના લક્ષ્યમાં રાખવો પડે. બાહ્ય ત્યાગ અને અભ્યંતર ત્યાગ. બાહ્ય ત્યાગ અભ્યંતર ત્યાગને સહાયકારી છે. બાહ્ય ત્યાગ ખરાબ નથી, ખોટો નથી, પણ જો વ્યક્તિ સમજદાર હોય તો અભ્યંતર ત્યાગને સહાયકારી છે. પણ વ્યક્તિમાં જો યથાર્થ સમજ ન હોય તો બાહ્ય ત્યાગ એ માન અને પોષણ માટે ઉપયોગ થશે. એનો પોતાનો માન મર્તબો જાળવવા માટે એનો ઉપયોગ થશે. તો એ જાગૃતિ જીવે રાખવી પડશે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે. કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. જીવનમાં જ્યાં સુધી વૈરાગ્ય પ્રગટ નહીં થાય ત્યાં સુધી ત્યાગ થઈ શકતો નથી. તો અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠવી જોઈશે. એટલે કહે છે કે તીર્થંકરોને ઘણી સમૃદ્ધિ છતાં
ત્યાગ કરવાની જરૂર પડી હતી. તીર્થંકર અવધિ જ્ઞાને જન્મ્યા, અવધિ જ્ઞાને જન્મ્યા છે, જ્ઞાન પરિપૂર્ણ પ્રાપ્ત થયું છે અને રાજ્ય વ્યવસ્થા છે તો પોતે એકાંત રૂમમાં ઘરમાં રહીને સાધના કરી શકત, પણ એમને ત્યાગ શું કરવા કર્યો? કારણ કે વ્યવસ્થા સાથે જોડાયા વગર ઘરમાં રહ્યા હોય તો પોતે રહી શકે નહીં. એટલે તીર્થંકર જેવા પણ પોતાને જીવનમાં ત્યાગ કરે છે અને એકાંતમાં પોતાની સાધના માટે ચાલ્યા જાય છે. તો સામાન્ય વ્યક્તિ માટે ત્યાગ બહુ મહત્વનો છે અને એ જો અંદરમાં નહીં થાય, એટલે કહ્યું કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં. ત્યાગ વિરાગ બહાર નથી કહ્યું, ત્યાગ વિરાગ અને ચિત્તમાં. ત્યાગ વિરાગ ક્યાં કરવાનો છે? ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય છે એ જ્ઞાનનો અધિકારી બને છે, પણ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય નથી એવું બને કે સંજોગોના કારણે બહારનો ત્યાગ ન હોય એવું બને. એવું બને કે સંજોગોના કારણે બહારનો ત્યાગ ન હોય પણ ચિત્તમાં જો ત્યાગ પડ્યો છે, ચિત્તમાં જો વૈરાગ્ય પડ્યો છે તો પદાર્થ સાથેનું એટેચમેન્ટ તૂટ્યા વગર રહેવાનું નથી. પદાર્થ સાથેનું એટેચમેન્ટ અંદરમાં તૂટી જશે. આ વાત અત્યારે અહીં સુધી રાખીએ છીએ. થોડો ધ્યાનનો પ્રયોગ કરવો છે એટલે આપણે થોડો ધ્યાનનો પ્રયોગ અત્યારે કરી લઈએ. તો આટલી વાત આજે સૌને પ્રણામ. હંત ભજો હરિહંત ભજો, હરિહંત થવા હરિહંત ભજો. હરિહંત ભજો હરિહંત ભજો, હરિહંત થવા હરિહંત ભજો. વિતરાગ ભજો વિતરાગ ભજો, વિતરાગ થવા વિતરાગ ભજો. વિતરાગ ભજો વિતરાગ ભજો, વિતરાગ થવા વિતરાગ ભજો. ભગવંત ભજો ભગવંત ભજો, ભગવંત થવા ભગવંત ભજો. ભગવંત ભજો ભગવંત ભજો, ભગવંત થવા ભગવંત ભજો. અહીં આપણું આ સેશન પૂરું થાય છે. જેને બરાબર જો કર્યું હશે તો શરીરમાં રિલેક્સેશન આવ્યા વગર નહીં રહેવું હોય, પણ જો આડાવડા વિચારો કર્યા હશે તો રિલેક્સેશન નહીં આવ્યું હોય તો એને વારે ઘડીએ પ્રયોગ કરીશું એટલે ધીરે ધીરે એ હસ્તગત થઈ જશે. સૌને પ્રણામ. અનંત સુસંત ચય દિન રાત રહે, તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુદામય જય. પ્રણમો પદતે
વરતે જય ઓ પ્રણમો પદતે વરતે જયતે. બોલો